નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેવું છે? આશા રાખું મજામાં હશો. બધાની તબિયત પણ સારી હશે આ કોરોનાની પરિસ્થિતિમાં. અને કોઈની ઘરે બીજી કોઈ તકલીફ નહીં હોય, માત્ર ને માત્ર ભણવા સિવાયની પ્રવૃત્તિ નહીં કરો એવી શુભેચ્છા. બરાબર. આપણે ગઈકાલે છેલ્લે દાખલો જોયો હતો કોસનો અંદર, બહુ લાંબો હતો. એ જરા બીજી રીતે આપણે કરી જોઈએ. 12નો દાખલો છે, બરાબર, કે -1 થી 2/3 માનાંકમાં x into cos pi x dx. બરાબર. આ પ્રકારનો દાખલો હોય તો પહેલા આપણે માનાંકને ખોલવો પડે. આ -1 થી 3/2 કોની કિંમત છે? તો કે x ની કિંમત છે. તો -1 થી 3/2 ના અંતરાલના કયા ભાગની અંદર આ પોઝિટિવ થાય છે ને કયા ભાગની અંદર આ નેગેટિવ થાય છે એ આપણે જોવું પડે. જે ભાગમાં પોઝિટિવ થતા હોય તો એ માનાંક પ્લસ થી ખુલે, જે ભાગમાં નેગેટિવ થતા હોય એ માનાંક માઈનસ થી ખુલે. બરાબર. તો અહીંયા એક મેં સેટ ફેરફાર કર્યો છે. પેલું એક કામ કરું, πx = t ધારો. શું ધારો? πx = t ધારો. બરાબર. તો વિકલન શું થાય? pi dx = dt નો મતલબ dx બરાબર 1/pi dt. રાઈટ. હવે આપણે લિમિટ બદલાની તો ચલ પણ બદલાશે. x બરાબર -1 મૂકો તો t બરાબર -pi થશે. x બરાબર 3/2 મૂકો તો t બરાબર કેટલા થાય? અહીંયા 3/2 3/2. તો x બરાબર કેટલા લખો? -1. એનો મતલબ એવો થયો કે t બરાબર કેટલા થવાના? તો કે -5. x બરાબર લખો 3/2. એનો મતલબ શું થાય? t બરાબર 3/2. હવે આપણો i શું થઈ ગયો? i = -5 થી 3/2. એટલે કેટલા આવશે? તો કે માનાંકમાં x ની જગ્યાએ શું આવશે? તો x બરાબર શું થાય? t/pi into cos આકડા થઈ ગયા t. dx કેટલા છે? તો કે 1/pi dt. pi આ pi બહાર જતા રહે, અચળ છે. આ પણ છેદમાં પાઈ છે, આ પણ છેદમાં પાઈ છે, 1/pi² ત્યાં બહાર જતા રહે તો કેટલા આવશે? 1/pi² -pi થી 3/2 માનાંકમાં t cos t dt. હવે અહીંથી માનાંક ખોલો, તમને સહેલો પડશે. જો પહેલા તો તમારે cos નો આલેખ દો. t તો આપણને ખબર છે કે -pi થી 0 માં t નેગેટિવ છે અને 0 થી 3/2 માં t કેવો છે? પોઝિટિવ. બરાબર. હવે આ કોની કિંમત થઈ ગઈ? t ની કિંમત થઈ ગઈ. કોની થઈ ગઈ છે? t ની કિંમત. બરાબર. તો મારે જોવાનું cos કયા અંતરાલમાં નેગેટિવ છે, કયા અંતરાલમાં પોઝિટિવ છે. પછી cos નો અને t નો ગુણાકાર કરીને મારે ચેક કરવાનું કે આ પોઝિટિવ છે કે નેગેટિવ. જે અંતરાલમાં પોઝિટિવ હશે તો આગળ પ્લસ થી ખુલશે, જે અંતરાલમાં નેગેટિવ હશે તો આગળ માઈનસ થી ખુલશે. તો એના માટે cos નો આલેખ દોરવો પડે. અથવા તો જો ખ્યાલ હોય -pi થી 3/2 કેટલા? -pi થી 3/2 કેટલી રીતે થાય જો તમને ખ્યાલ હોય, કયા કયા ચરણ, તો ઈઝીલી કરી શકો. પણ બેટર એ છે મને ગ્રાફ દોરીને બતાવજો. કોનો? cos નો. ખાલી કોનો ગ્રાફ દોર? ખાલી cos નો. બરાબર. કે y બરાબર cos t નો આલેખ જો. આ રીતનો આલેખ છે. યાદ છે ને? આ 0 આ કેટલા? pi/2 આ કેટલા? pi આ કેટલા? 3/2. હવે -pi સુધી જવાનું ને, તો -pi માં વચ્ચે એક pi/2 આવે. -pi/2 બરાબર. -pi/2 ये कितना आता है
माइनस बराबर हम बराबर देखो सरल बचो હવે જો આ ભાગમાં તો t કેવો છે લેસ ધેન 0 છે કે નહીં આ x બરાબર t છે કેટલા છે એટલે આ x નહીં હો x અક્ષ નો ધ્યાન રાખો પાછા સર અહીંયા તો x બરાબર પાઈ t લખ્યા છે અહીંયા બધા t લખ્યા છે હવે જો અહીંયા cos નો આલેખ ક્યાં છે નીચે છે કે cos નો આલેખ નીચે છે કોની x અક્ષ નીચે હોય એટલે કેવો થાય નેગેટિવ કેવો થાય નેગેટિવ એટલે આ ભાગમાં જે વાત કરું અહીંયા આ ભાગમાં cos નેગેટિવ છે t નેગેટિવ છે બરાબર તો શું થાય cos કેવા છે cos t કીધે ને cos t લેસ ધેન 0 t નેગેટિવ cos નેગેટિવ તો આ ભાગમાં શું થાય કે t cos t કેવા થાય પોઝિટિવ અહીંયા જો cos પોઝિટિવ છે ક્યાં -π/2 થી પાઈ આ કેટલા છે -π/2 -π/2 થી 0 માં cos પોઝિટિવ છે t નેગેટિવ છે ગુણાકાર કેવો થશે આ ભાગમાં અહીંથી આ ભાગની વાત કરો અહીંયા આમાં શું થાય ft લખી નાખો ft લેસ ધેન 0 થશે ક્લિયર હવે અહીંયા જો અહીંથી આ અંતરાળમાં t કેવો છે પોઝિટિવ છે હે અહીંયા cos પણ પોઝિટિવ t પણ પોઝિટિવ અહીંયા ft કેવો થઈ ગયો પોઝિટિવ અહીંયા જો અહીંથી અહીંયા t પોઝિટિવ છે cos નીચે છે તો આ અંતરાલમાં ft કેવો થઈ ગયો લેસ ધેન 0 એટલે જો અહીંયા પોઝિટિવ છે પ્લસ થી ખુલશે અહીંયા નેગેટિવ માઈનસ થી ખુલશે અહીંયા પોઝિટિવ પ્લસ થી ખુલશે અહીંયા નેગેટિવ તો માઈનસ થી ખુલશે આખો દાખલો એવો થશે I = 1/π². પેલો ભાગ કેટલો આવશે -π થી -π/2 કેવો પોઝિટિવ t ડોટ cos t -π/2 થી 0 માં કેવો હશે પોઝિટિવ આ નેગેટિવ છે તો માઈનસ છે નેગેટિવ સોરી ગ્રેટર ધેન 0 અહીંયા નેગેટિવ છે તો t નેગેટિવ cos પોઝિટિવ આ માઈનસ થી ખુલશે કેટલા આવશે t cos t પછી જો 0 થી π/2 એમાં શું થયું cos પોઝિટિવ t પણ પોઝિટિવ એટલે પોઝિટિવ કેટલા આવશે 0 થી π/2 t cos t π/2 થી 3π/2 માં t પોઝિટિવ cos નેગેટિવ કે પ્લસ કેટલા આવશે π/2 થી 3π/2 t cos t અહીંયા આપણે શું કરવાનું t cos t નું સંકલન અલગથી કરવાનું પરિસ્થિતિ મૂકવાના છે બરાબર કોનો ઇન્ટિગ્રેશન ખંડસર કરવું પડશે બીજી કોઈ મેથડ થી થશે નહીં બરાબર એટલે t તેના તે cos નું સંકલન sin કેટલા થાય t sin t પછી માઈનસ t નું વિકલન 1 cos નું સંકલન sin t sin t નું શું થાય માઈનસ cos t કેટલા થાય t sin t માઈનસ cos t એટલે પ્લસ cos t આ એનું સંકલન થશે બરાબર જો શું હશે માટે I બરાબર 1/π². પેલા શું આવ્યો t sin t પ્લસ cos t કેટલા લેવાના -π થી -π/2 બરાબર આપણો બ્રેકેટ તો છે જ આ પછી માઈનસ કેટલા છે ઓકે t sin t પ્લસ cos t ક્યાંથી ક્યાં છે -π/2 થી 0 પછી પ્લસ સંકલન કેટલું છે t sin t પ્લસ cos t ક્યાંથી ક્યાં છે 0 થી π/2
પ્લસ એ જે ડબલ ઈ નો દાખલો છે એટલો તો લાંબો હોય ને મિત્રો કેટલા થાય t sin t plus cos t pi by 2 થી 3 pi by 2 હવે તમારે દાખલાને લાંબો ન કરવો હોય તો મોરલી કિંમત મૂકતા જે 0 થતો જ ડાયરેક્ટ 0 લખતા રહે ચાલો અહીંયા લખો માઈનસ pi by 2 sin minus pi by 2 કેટલા થાય -1 તો pi by 2 -1 એટલે કે માઈનસ પ્લસ pi by 2 1 ના છેદમાં pi સ્ક્વેર as it is અહીંયા pi by 2 મૂક્યા એટલે કેટલા થયા pi by 2 into -1 એટલે કે pi by 2 cos pi by 2 લખો એટલે કેટલા થાય 0 ये माइनस पाई लखो तो sin पाई 0 એટલે 0 और माइनस અને અહીંયા લખો cos પ્લસ છે તો માઈનસ cos માઈનસ પાઈ cos માઈનસ પાઈ એટલે cos પાઈ એટલે કેટલા થાય -1 કેટલા થયા માઈનસ પહેલાનો પ્રતીક બરાબર ये माइनस तो माइनस ये ફરીથી બ્રેકેટ કરી નાખો ચાલો ये 0 મૂકો તો sin 0 t 0 બધું 0 પહેલા 0 મૂકો તો 0 એ cos 0 એટલે કેટલા થાય 1 माइनस અહીંયા લખો pi by 2 into -1 એટલે પ્લસ pi by 2 કેટલા થયા પ્લસ pi આ માઈનસ કઈ આવ્યા લોઅર લિમિટ ના માઈનસ છે હા cos pi by 2 કેટલા થાય 0 તો ફરીથી ये 0 મૂકો તો 0 cos લખો તો cos 0 એટલે 1 પછી લોઅર લિમિટ મૂકે તેના માઈનસ ये pi by 2 લખો pi by 2 sin minus pi by 2 minus है तो minus minus plus अगला minus होता है तो cos pi by 2 0 आनो भाग पूर्व बता नियम को t pi by 2 sin pi by 2 sin pi by 2 कितना दे 1 कितना दे pi by 2 cos pi by 2 0 0 मुको तो 0 minus cos 0 એટલે કે 1 प्लस माइनस आ माइनस आ छेलो माइनस आ भाई तो कम बोलतो नीचे से અહીંયા મૂકો ચાલો આગળ થાય આ માઈનસ બ્રેકેટ માં આ 3 pi by 2 ને sin 3 pi by 2 એટલે -1 તો -1 into 3 pi by 2 minus 3 pi by 2 cos 3 pi by 2 0 અહીંયા મૂકો લોઅર લિમિટ મૂકો તો માઈનસ મૂકો pi by 2 ને sin pi by 2 એટલે 1 કેટલા થાય pi by 2 चलो कौंस કરી નાખો વ્યવસ્થિત કેટલા થયા 1 ના છેદમાં pi સ્ક્વેર આગળ થયા pi by 2 માઈનસ માઈનસ પ્લસ 1 આગળ થયા માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ pi by 2 આ પણ પ્લસ pi by 2 આગળ થયા માઈનસ 1 આ 3 pi by 2 દબો ને માઈનસ માઈનસ પ્લસ કેટલા થયા 4 pi by 2 એટલા માટે pi by 2 એટલે pi by 2 ગણવા સરળ પડે અહીંયા સુધી +1 ને -1 કેન્સલ આ 1 pi by 2 2 pi by 2 ને 3 pi by 2 પણ 3 ને 4 7 pi by 2 બરાબર બરાબર 1 ના છેદમાં pi સ્ક્વેર આકડા ત્યાં 7 pi by 2 પછી કેટલા વધ્યા -1 આ આન્સર આ રીતે sin નો દાખલો કરો sin માં બે જ ભાગ પડે છે આપણો દાખલો કરાવ્યો pi t બરાબર pi x બરાબર t ધારીને તમારા હોમવર્ક માં દાખલો કરવાનો છે બરાબર જે મને આજે મોકલવાનો છે લખી લો
આ ખાલી માનસિક પ્રેક્ટિસ માટે છે મિત્રો, તેને જે ડબલ તૈયાર કરવું છે એ આ કરજો બરાબર. જાવ તો ઘણો બધો જે ડબલ માં આવશે પડતું નહીં ચાલો. ચાલો આજે આપણે સંકલનના દાખલાને એન્ડ તરફ લઈ જઈએ એટલે કાલથી નવું ચેપ્ટર શરૂ થઈ શકે બરાબર. જો ગઈકાલે 8મો દાખલો કરાયો તો 9મા દાખલાની હિટ આપી દીધી હતી. 10મો દાખલો જો i બરાબર sin ની 8 ઘાત x ઓછા cos ની 8 ઘાત x છેદમાં 1 માઈનસ 2 sin square x into cos square x. બહુ સહેલો દાખલો છે, એકદમ સહેલો દાખલો. તો 8 ઘાત બેકી છે કે ઉપરની વાત કરીએ, sin ની 8 ઘાત x ને આમનો તો 4 ઘાત x એનો સ્ક્વેર માઈનસ cos ને અમારે લખી દેવાનું ન, આ તો આપણને આવડવું જ જોઈએ. આ બે વર્ગ છે વચ્ચે ઓછા, તો હવે શું પડે a માઈનસ b ને a પ્લસ b. અને હવે શું પડે અંશ બરાબર હો ધ્યાન રાખજો. શું થાય sin ની 4 ઘાત x માઈનસ cos ની 4 ઘાત x, sin ની 4 ઘાત x પ્લસ cos ની 4 ઘાત x થાય. આનું સૂત્ર થોડા સમય પહેલા પણ લખ્યું 4 ઘાત અને 6 ઘાત બરાબર. ન યાદ તો તમને લખાઈ દો. આનું સૂત્ર આ થશે ને આના પાછા હવે પડશે. અને હવે શું પડે sin square x minus cos square x into sin square x plus cos square x into આ થાય 1 minus 2 sin square x into cos square x. તો આની કિંમત કેટલી થઈ ગઈ 1, આ તો ઉડી જશે ને આ કોણ છે તો minus cos 2x, માઈનસ ને બાદ કાઢો એટલે cos 2x. આગળ લખાય તો યાદ હોય તો cos ની 4 ઘાત x ન હોય તો આગળ વિડિયો જોયો નોટમાં લખ્યું તમને ખબર હશે ને 2 માટે છે, પછી 8 માટે નથી. cos ની 6 ઘાત x વત્તા sin ની 6 ઘાત x નું સૂત્ર છે 1 minus 2 sin square x into cos square. 1 minus 3 ઓકે. હું તો જ્યારે 11મું ધોરણ જ્યારે કરાવું ત્યારે આને હું વારંવાર યાદ દેવડાવું છું. હા, તો i બરાબર શું થશે જો i is equal to અસ કેટલો આવ્યો તો આ કેટલા છે minus cos 2x, આ કેટલા થઈ ગયા 1 બરાબર. અંશ કેટલા minus cos 2x, આ ખબર ને આ કેટલા છે માઈનસ ને બાદ કાઢો એટલે cos square x minus sin square x cos 2x. આ ખાસ છે આ કેટલા છે minus cos 2x, આ કેટલા છે તો કે 1 into 1 minus 2 છેદમાં 1 minus 2 cos નો સંકલન મિત્રો આવડે છે બધાને. sin x એટલે sin 2x/2, આન્સર છે minus sin 2x/2 બરાબર. પણ આ અવયવ પાડતા આવડવું જોઈએ અને દિમાગ ચાલવો જોઈએ. પછી 11મો દાખલો હતો. 11મો દાખલો પછી કરો આખું બોર્ડ જોશે બરાબર. 12મો દાખલો જોઈ લઈએ. r equal to integration x નો ઘન છેદમાં under root 1 minus x ની 8 ઘાત dx. હવે જો મિત્રો વર્ગમૂળ હોય ને, વર્ગમૂળની અંદર કાં તો 1 ઘાત આવી જોઈએ અથવા તો 2 ઘાત આવી જોઈએ, બીજી કોઈ ઘાત ચાલે નહીં. તો અહીંયા મને 1 ઘાત તો x ની 8 ઘાત ને હું ધારવા પ્રયત્ન કરું, સંકલન કેટલી x ની 7 ઘાત એ ઉપર છે. જે 7 ઘાત આપ્યો હોત ને તો x ની 8 ઘાત ને ધારી લેતો. તો મારે એને વર્ગ કરો તો કોનો વર્ગ થાય? x ની 8 ઘાત કોનો વર્ગ થાય? તો x ની 4 ઘાત નો વર્ગ થાય કે નહીં? તો
x ની 4 ઘાત ને ધારું x ની 4 ઘાત ને હું આદેશ દઉં તેના વિકલનમાં શું આવે x3 આવે કે નહીં એનો મતલબ એ થયો આપણે અહીંયા કોને આદેશ લેવાનો છે x ની 4 ઘાત ને તો x ની 4 ઘાત બરાબર t શું થાય વિકલન 4x3 dx = dt ના 4 પૂરીને ક્યાં જતા રહે છેદમાં તો x3 dx ના જગ્યા 1/4 dt ના કરા જગ્યા 1 - t2 તો I = 1/4 integration 1/1 t2 હવે તો આપણે ઇન્ટેલિજન્ટ છીએ આ કોનું સૂત્ર છે sin ઇન્વર્સ t નું સૂત્ર છે તો શું થાય 1/4 sin ઇન્વર્સ t પણ t એટલે કોણ x ની 4 ઘાત તો આનો આન્સર હશે 1/4 sin ઇન્વર્સ x ની 4 ઘાત કેમ શ્રેય બધા વચ્ચેની છૂટી ગયો ચોપડીના દાખલા એટલા બધા અઘરા નથી મિત્રો કન્ટિન્યુઅસ સ્વાધ્યાય ચાલી રહ્યું છે આપણું હવે જે 11મો દાખલો આ ઇક્વલ ટુ એક પ્રકારના ત્રણ દાખલા છે મિત્રો ધ્યાન રાખવાનું કોઈ પણ પૂછી શકે સીબીએસઈ વાળા cos x plus a into cos બધી cos ના આર્ગ્યુમેન્ટ જો કોણ છે x plus a x plus b કોણ છે x plus a x plus b બે ની બાદબાકી કરો તો શું આવશે હવે બાદબાકી કરો તો શું આવશે તો આ ખોલો એટલે શું થાય પ્લસ x માઈનસ જતા રહે શું થાય a માઈનસ b બરાબર ને આ કેવા છે અચળ છે આ કેવા છે અચળ છે બરાબર તો હવે જો આ b નું cos લગાડી ઉપર લખવાનું અથવા તો sin લગાડી ઉપર લખવાનું જે સેટ થાય બે વળી શું લગાડવાનું cos તો cos x વાળો ઉપર લખીશું ને આ પર cos a b કેવું અચળ એને ક્યાં લખીશું બહાર લખીશું ખ્યાલ આવે છે જે કહી રહ્યો છું બેને cos લગાડવાનો છે અથવા તો sin પણ અહીંયા ધ્યાન રાખો ક્યારે cos લગાડવા ક્યારે sin લગાડવા અત્યારે તો હું તમને હિટ એન્ડ ટ્રાયલ કરીને બતાવું છું પણ ખબર પડે માની લો કે હું અહીંયા sin લગાડું બીજી શું લગાડું sin કેટલા લગાડું x plus a minus is equal to sin a વ્યવસ્થિત થઈ ને એટલે આટલા વડે ગુણી આટલા વડે ભાગી નાખીશ આ અચળ છે આનો બહાર રાખીશ આને અંદર રાખીશ આનું સૂત્ર શું થાય આ sin alpha minus sin beta ના આશા રાખો આટલું તો આવડતું જશે આપણને sin alpha minus sin beta નું સૂત્ર શું થાય તો કે sin x plus a into cos x plus b minus sin cos આવે ને cos x plus a into sin x plus b આ તો બિચારું શું છે અચળ છે તો સંકલનની બહાર રખડતું હશે આ તમારા અંશમાં હશે આ તમારા અંશમાં હશે જે દિવસે આને છેદમાં મૂકશો તમે આ છેદ તો આનો પણ કેવા છે આનો પણ કેવા તો જો એક એક પદ ઉડવું છે શું થવું છે એક એક પદ ઉડવું જોઈએ એટલે કે જો છેદમાં બે cos હોય અથવા તો બે sin હોય તો sin વાળું સૂત્ર મૂકવાનું ધ્યાન રાખો ખાસ રીતે લખાયેલું છે શું
શું હોય છેદમાં બંને cos અથવા તો શું હોય બંને sin બરાબર ત્યારે શું કરવાનું sin x plus a minus x plus b बराबर sin a minus b લેવાનું પણ એક cos અને એક sin હોય બરાબર ને એક cos પછી આવા નવા દાખલો કરાવશું ચિંતા નહીં કરવાની હોય ત્યારે શું કરવાનું પહેલા ત્યારે શું કરવાનું ત્યારે cos લેવાનું શું લેવાનું cos equal to કેટલા થાય cos x plus a minus કેટલા થાય cos plus x ને minus શું થઈ ગયા આટલું યાદ રાખો કોઈ પણ દાખલો 4 માર્ક તો તમે આરામથી કરી શકો મિત્રો જેટલી પણ મેથડો લખાવવામાં આવી છે એ બધી મેથડને અલગથી મટીરીયલ બનાવજો અલગ નોટની અંદર અલગ પેજની અંદર લખો તો જ્યારે રિવિઝન કરો ત્યારે તમારે ખાલી જોવા જ પડે આ રીતના દાખલા આવશે આ રીતના દાખલા આવશે આ દાખલા મારી રીતે આવશે બાકી જ્યારે તમે રિવિઝન કરવા બેસો ત્યારે ચોપડીના બધા જ પાના ફેરવો તો એક દિવસમાં ક્યારે રિવિઝન થાય નહીં બરાબર બે દિવસ પેપર હોય છે બે દિવસ પેપર તો બે દિવસમાં બે ગણિત સોલ્વ થાય નહીં જો તમે રિવિઝન માટે પ્રોપર એપ્ટિટ્યુડ ન વાપરો તો અહીંયા હવે હું શું કરું જો મિત્રો બંને cos છે હા દસ કયો વાપરું sin વાળું કયો વાપરું sin બરાબર એટલે sin વાળું અંદર આ બંને વસ્તુ તો એક જ છે ને જો આને ઉપર લખું આને છેદમાં લખું બંને ઉડી જાય એટલે એક એક આવી જાય પણ x વાળા તો સંકલન અંદર લખાય x વગર ક્યાં લખાય સંકલનની બહાર તો i = શું લખું 1 ના છેદમાં sin a minus b ये શું કરું sin બ્રેકેટમાં x plus a x minus b બરાબર છેદમાં કેટલા છે cos x plus a into cos જો દિમાગ વાપરો તો ઉપર શું થઈ ગયું x x ઉડી ગયા sin a minus b sin a minus b જતા રહેજો જતા રહે આ ઉપર sin a minus b હવે અહીંયા sin alpha minus beta નું સૂત્ર લખો બરાબર આગળ થાય 1 ના છેદમાં s ટૂંકમાં લખો s a minus જગ્યા નથી એટલે લખો s એટલે sin જગ્યા નથી એટલે એવું લખ્યું છે ધ્યાન રાખજો બરાબર અહીંયા શું ઇન્ટિગ્રેશન sin alpha cos beta બરાબર એટલે s c પ્લસ તમારે અહીંયા sin અને cos પૂરેપૂરું લખવાનું છે મારી પાસે જગ્યા નથી એટલે મેં લખ્યું છે બરાબર માઈનસ નો માઈનસ sin cos sin cos x plus a into sin x plus b છેદમાં cos આ s એટલે sin છે અને c એટલે cos છે ધ્યાન રાખજો પછી વિભાજન કરું તો આની નીચે લખું તો cos x plus b cos x plus b ઉડી ગયા sin x plus a ના છેદમાં cos x plus a કેટલા થાય મિત્રો 1 ના છેદમાં sin a minus b ઇન્ટિગ્રેશન કેટલા થાય sin ના છેદમાં cos એટલે 10 માઈનસ આની નીચે મૂકો તો શું થાય cos x plus a ઉડી ગયા sin x plus b ના છેદમાં cos x plus કેટલા થાય 10 ક્લિયર is equal to 1 ના છેદમાં sin a minus
તેનું સંકલન ત્યાં છે ને શું છે log mod sec x plus a minus log mod sec याद आए x plus की ब्रैकेट पूरो पूरो અને આ મોટો બ્રેકેટ આ બે માંથી log ને બહાર કાઢો વચ્ચે માઈનસ તો ભાગાકાર થઈ જાય તો 1 ના છેદમાં sin a minus b into log mod કેટલા આવશે sec x plus a છેદમાં ઉપર લખો તો આમે લખાય cos x તો લખી શકાય અને cos માં પણ અને cos માં લખો તો cos a plus b કે આવે છેદમાં અને sec cos x plus b કે આવે અંશમાં અને આવું પણ લખી શકાય 1 ના છેદમાં sin a minus b log mod અને cos ઉપર લખાય cos ક્લિયર લખી લો ફટાફટ जो आओ मानी लो के a इक्वल टू इंटीग्रल 1 ના છેદમાં sin x minus b into cos ये लखन तो जो अब इनी बादबाकी करो तो अचल आवશે કે નહીં એની બાદબાકી કરો તો -x + b બરાબર પ્લસ શું થાય ઓકે x minus a minus x minus b बराबर आ થાય b minus a આ બે અલગ અલગ છે બે અલગ અલગ છે ને તો અલગ અલગ હોય તો શું લખા દેવાનું cos સરખું હોય તો sin અલગ અલગ હોય તો cos તો એ પર શું લખવાનું cos x minus a minus x minus b ये cos આને ઉપર લખવાનું અને એની બહાર લખવાનું cos આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર મૂકો તો તમારો આન્સર આરામથી આવી જશે જસ્ટ ટ્રાય તેરમો દાખલો લઈએ અડધા અડધા દાખલા કરાઈ શકો ધ્યાન રાખજો a equal to e raised to x છેદમાં 1 plus e raised to x 2 plus e raised to x dx છે ના તો છે ઓકે સીધી વાત છે e raised to x ને ધારી લો તો e raised to x માં જતું રહે કે નહીં મિત્રો શું કરો e raised to x બરાબર t ધારો તો શું થાય e raised to x dx equal to dt તો i કેટલા થઈ ગયા આ dt એટલે 1 આગળ t + 1 t + 2 શું થાય t + 1 t + 2 તમે ધારો તમે વિસ્તરણ કરીને પૂર્ણરૂપ ફેરવીને કરી શકો અથવા તો બેની બાદબાકી કરતો બનાવજો t + 2 + t + 1 બાદબાકી કરો તો બનાવશે કે લખી નાખો ને t + 2 - t + 1 છેદમાં t + 1 t + 2 છેદ વિભાજિત કરી નાખો t + 2 t + 2 1 ના છેદમાં t + 1 તો શું થાય log mod t + 1 t એટલે કોણ e raised to x અહીંયા t + 1 t + 1 log mod t + 2 તો e raised to t + 2 બરાબર તો આ તે અંકગતમાં કરવાનું છે બરાબર ભાઈ 14મો દાખલો પણ એવો છે કોઈ ફેરફાર નહીં a equal to integration 1 ના છેદમાં x² + 1 x² + 4 ઉપર અચળ છે જો બેની બાદબાકી કરો પેલા 3 આવે કે બેની બાદબાકી કરો 3 આવે કે નહીં તો કઈ નહીં બેની બાદબાકી લખો ને ઉપર તમે શું લખ્યું 3 એટલે બધું દિવસ લાવ છેદમાં 3 કરી નાખો અને આવું કરી શકાય કે x² + 4 - x² + 1 છેદમાં
x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 4 આ ખરેખર 3 ના વધારે લખ્યા છે 1 ના છેદમાં 3 છેદ વિભાજન કરો 1 ના છેદમાં 3 x પ્લસ 4 ઉડી જાય 1 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx માઈનસ 1 ના છેદમાં 3 તો આના પણ કહેવાય ને આ ઉડી ગયા 1 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 4 also to tan inverse x अगर 1/2 into a એટલે 2 tan inverse क्या થાય tan inverse 1/a એટલે 1/2 tan inverse t/2 और શું થાય 1/3 tan inverse t tan inverse x है ना माइनस अब 1/3 into 1/a ये એટલે કેટલા છે 2 છે ને 2 નો વર્ગ છે tan inverse x by 2 plus c फटाफट और આટલી સ્પીડ આવી જ જેવી છે તો તેટલી સ્પીડ હોવી જ જોઈએ દાખલા ગણવા માટે પછીના બે દાખલા કર્યા 16મો દાખલો જો 15મો દાખલો ગઈકાલે કરાયો તો 16મો દાખલો પણ એવો જ છે 16મો દાખલો છે ઇન્ટિગ્રેશન e raised to 3 log x into x ની 4 ઘાત પ્લસ 1 ની માઈનસ 1 ઘાત આ ત્રણ ક્યાં જતો રહે ઘાતમાં જતો રહે કે નહીં મિત્રો અહીંયા 3 જતો બરાબર હવે આ બંને સરખું થાય બધું દૂર થઈ જાય એટલે શું થાય बराबर x નો ઘન x ની 4 ઘાત પ્લસ 1 ની માઈનસ 1 ઘાત હવે તમે આને ધારી લો અને ધારો તો વિકલ્પ x આવી જાય કે નહીં બરાબર એટલે આને ધારો x ની 4 ઘાત પ્લસ 1 બરાબર એટલે log mod x ની 4 ઘાત પ્લસ 1 અને 4 આગળ આવશે બરાબર જાતે પૂરો કરવાનો છે એ 17મો દાખલો છે આવો છે ઇન્ટિગ્રેશન f dash f तो आने धारे ना विकलन છે કે જો f dash નો વિકલન શું કરો f ax b બરાબર શું ધારો t તો વિકલન શું થાય f dash ax b ax શું થાય a dx dt આ એક ઉતરી ક્યાં છે તો એ છેદમાં તો આ બંને થઈને શું લખાય dt લખાય હા તો શું આવશે dt એટલે 1/a અગલા દે 1/a અગલા dt એટલે t ની કેટલી ઘાત n ઘાત dt બરાબર t ની n ઘાત નો t ની n + 1 ઘાત ના છેદમાં n + 1 એટલે t ની n + 1 છેદમાં એ તો હતો જ n + 1 + t ની જગ્યાએ કિંમત મૂકી દો આ તો જવાબ શું આવશે f ax + b આખા કેટલી ઘાત n + 1 છેદમાં આ એ તો કરો જ ઓ ઈચી દાખલા છે 18મા દાખલા તો ધ્યાન આપજો મિત્રો 18મો દાખલો ભાઈ જવાબ તો આપો યસ કે નો કે કઈ તો કઈ બોલો હાવ તમે એકદમ સુનસાન બેઠા છો 10 9 જણા છે વાહ ભાઈ વાત તો હું પણ પૂછું તમે પણ પૂછો તમે કોઈ આન્સર તો આપો 18મો દાખલો જો i બરાબર ઇન્ટિગ્રેશન इतना छेदમાં √ sin qx sin બહુ વિશિષ્ટ દાખલો છે મિત્રો ફટફટો દાખલો છે પ્રેક્ટિસ હોય કર્યો હોય તો જ આવડે આશા રાખું કાલ સુધીમાં બધા દાખલો આવડવો જોઈએ આ તો સામે આપણે આવતા નથી એટલે દાખલાની ટેસ્ટ પણ લઈ આવતી કાલે આ દાખલાની આવતીકાલે શું એટલે ટેસ્ટ પણ લઈ પણ તમારે મિત્રો સેલ્ફ ટેસ્ટ આપવાની બરાબર તમારે જાતે તમારે એવું નહીં સમજ મને કોઈ જોતું નથી ચોરી કરો તમારે તમારું જાતે સેલ્ફ ઇન્સ્ટ્રક્શન કરવા મને કેટલું આવડે છે જો આ દાખલાની અંદર એક તો અહીંયા sin q છે sin q વર્ગમૂળની બહાર નીકળે sin ની 4 ઘાત હોય તો વર્ગમૂળની બહાર નીકળે બરાબર sin ની 4 ઘાત હોય તો વર્ગમૂળની બહાર નીકળે કેટલા થાય sin² થાય તો એ મારે sin ની 4 ઘાત કરવા માટે
छेदમાં sin x લખવા પડે કે ન લખવા પડે ભાઈ? તો લખવા પડે. તો એ sin ની 4 ઘાત એ તો 12 sin સ્ક્વેર દે. પણ મને વિકલન એક દાખલો મને યાદ આવે છે. તો કે એકવાર આવું આવ્યું તો sin x આલ્ફા છેદમાં sin x નું મેં વિકલન કર્યું તો માઈનસ sin આલ્ફા ના છેદમાં sin સ્ક્વેર x આવ્યું. આપણે આ sin સ્ક્વેર x આવે છે જો કેના વિકલનમાં આપણે એનસીઈઆરટી માં છે, આપણી બુકમાં છે, આનું વિકલન કર્યું હતું તો આવું આવ્યું. તો sin આલ્ફા તો અચળ કહેવાય, એને તમે ગમે ને ઘુમેડી શકો. ત્યાં મુશ્કેલ બિચારા અચળ તો બિચારો કઈ બોલે જ નહીં. જે તકલીફ આપણે x હોય તો sin સ્ક્વેર, તો અહીંયા sin ની 4 ઘાત ને 12 કાઢશો તો sin સ્ક્વેર આવશે. તો સીધી વાત છે. તો હું એવું કરું અને sin ની 4 ઘાત કરીને છેદમાં લખી નાખું છું. sin ની 4 ઘાત x શું કરું એટલે ઘોટાળો તો થયો જ નથી ને ભાઈ, એનું છે આને બહાર કાઢ લો. 1 ના છેદમાં sin સ્ક્વેર x અંડર રૂટ sin x પ્લસ આલ્ફા છેદમાં, હા તો મેં તમને સમજાવવા માટે સ્ટેપ લખ્યું બરાબર, આને તમે સ્કીપ કરી શકો તેમ લાગશે. તમને સમજાવવા માટે સ્ટેપ લખ્યું. હવે મને એટલી ખબર છે કે આના વિકલનની અંદર 1 ના છેદમાં sin સ્ક્વેર આવે છે, તો મારે આને ધારવું પડે કોને sin x પ્લસ આલ્ફા છેદમાં, ધાર્યા પછી વિકલન કરવું ફરજિયાત છે. તો વિકલન એ ભાગાકારનો નિયમ લાગે તો છેદમાં છેદનો વર્ગ થશે એટલે sin સ્ક્વેર x તેના તે રહે, ત્યાં અંશમાં છેદ તેનો તે, sin નું વિકલન શું થાય cos x પ્લસ આલ્ફા માઈનસ અંશ તેનો તે, છેદ નું વિકલન શું થાય sin નું cos x અને dx થાય, એ શું થાય d. ઉપર કોનું સૂત્ર આવ્યું sin આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર આવ્યું ને, કડા ત્યાં sin આલ્ફા એટલે કોણ છે x માઈનસ બીટા એટલે કોણ છે x પ્લસ આલ્ફા છેદમાં કેટલા છે આ પ્લસ x માઈનસ x ઉડી ગયા, આ માઈનસ આલ્ફા ત્યાં એક કેવા અચળ ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા dt. તો sin માઈનસ આલ્ફા માઈનસ 12 અને ક્યાં લઈ નીચે લઈ જાઓ તો 1 ના છેદમાં sin સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે માઈનસ છેદમાં sin આલ્ફા. તો આ બંને ભેગું થઈને શું લખીશ માઈનસ 1 ના છેદમાં sin આલ્ફા dt. આને શું લખીશ t એટલે શું થયું √t, પણ ક્યાં 1 ના છેદમાં √t ને 1 ના છેદમાં √t નું 2√t. હા તો આ ઇક્વલ ટુ શું થાય તો કે માઈનસ 1 ના છેદમાં sin નો જે અચળ હતા તે બરાબર dx ને છેદમાં sin સ્ક્વેર કીધું 1 ના છેદમાં માઈનસ 1 ના છેદમાં sin આલ્ફા √t નું સંકલન ટુ √t. હવે t નહીં લખું, t બરાબર ને શું લીધું એ લખીશું બરાબર. t બરાબર શું લીધું તો જે હું તો સમય બચાવીશ ભાઈ મારો. હવે સમય તમે પૈસાની જેમ વાપરશો તો જ તમારે કામમાં આવશે. તમે જિંદગીમાં ક્યારે 1 રૂપિયો બગાડશો ખરો બિનજરૂરી રીતે ખરો, એવી રીતે સમયને પણ 1 મિનિટ પણ તમારે બગાડાય નહીં. જો આગળ પછીનો અગત્યનો દાખલો છે મિત્રો, ધ્યાન કેન્દ્રિત કરજો. ખૂબ એટલે ખૂબ જ અગત્યનો દાખલો છે, બરાબર ધ્યાન કેન્દ્રિત કરજો. રેડી તૈયાર છો મિત્રો?
લાંબો દાખલો અઘરો નથી, દાખલો લાંબો છે, બસ અઘરો નથી, ધ્યાન રાખજો. શું દાખલો લાંબો છે, અઘરો નથી. 19મો દાખલો ને ઘણી વાર આપણે બોર્ડમાં પૂછ્યા એનસીઆરટી અને વારંવાર પૂછે સારા એનસીઆરટી વાળા. ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ રૂટ x માઈનસ cos ઇન્વર્સ રૂટ x છેદમાં sin ઇન્વર્સ રૂટ x cos ઇન્વર્સ રૂટ x dx. અહીં આપ્યું છે x belongs to 0 થી 1. આવું કેમ આપ્યું છે તો કે રૂટ ની અંદરની કિંમત નેગેટિવ ન હોય ને sin ઇન્વર્સ ક્યારે 1 કરતા મોટી કિંમતને હજમ કરી શકે નહીં. બરાબર. આ દાખલો જોતા મિત્રો બહુ લાંબો લાગે છે પણ અઘરો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો પહેલું આપણને ખબર છે કે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર છે pi/2 છે કે છે ને? અહીંયા x કેવો મતલબ આ બંને સરખા હોય, અહીંયા રૂટ x હોય તો અહીંયા પણ રૂટ x, એનો મતલબ છેદ તો pi/2 આપ્યો છે સાહેબ. આપણે ખોટો ગભરાઈ માર્યા છે, આપણે ખોટા ગભરાયા છે, તો pi/2 આપ્યો છે. બીજું cos ઇન્વર્સ રૂટ x કેટલા લખાય? આને આ બાજુ લઈ લો એટલે cos ઇન્વર્સ રૂટ x બરાબર કેટલા થયા? pi/2 માઈનસ sin ઇન્વર્સ રૂટ x. અહીંયા શું લખું? pi/2 માઈનસ sin ઇન્વર્સ રૂટ x. દાખલો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ થઈ ગયો. સ્વીટ તો નથી થયો, હજી થોડોક ચટપટો તો છે જ, હજી થોડો નમકીન તો છે. ધીરે ધીરે આગળ વધશો બરાબર ને? જેમ જેમ નમકીન ચાવો એમ ધીરે ધીરે સ્વીટ થતું જાય બરાબર. અને જેમ જેમ આગળ વધશો તેમ સ્વીટ થતો જશે. I is equal to integration a sin inverse root x બરાબર m/s. cos ઇન્વર્સ ની વેલ્યુ શું છે? pi/2 માઈનસ sin ઇન્વર્સ રૂટ x. આ માઈનસ છે તો માઈનસ થાય, આ પ્લસ થાય. શું થાય? માઈનસ pi/2 પ્લસ sin ઇન્વર્સ રૂટ x છેદમાં આટલા છે ઓકે pi/2 dx. કેટલી વાર ત્યાં? બે વાર થયા ને? sin ઇન્વર્સ રૂટ x sin ઇન્વર્સ બે વાર. એના છેદમાં pi/2 લોકો છેદનો છેદ ઉપર જાય એટલે પાછા બે આવ્યા એટલે 4. બરાબર? કેટલા આવશે? 4 sin રૂટ x ના છેદમાં pi માઈનસ અહીંયા ઉપર તો કેટલા થઈ ગયા? 1 dx. આનો તો x થઈ જાય. 4 ના છેદમાં pi તો અચળ છે ને બાદ દઈ જાઓ. ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ રૂટ x dx માઈનસ આનું શું થાય? x. ખાલી એકદમ ટૂંકમાં આ દાખલામાં તમને sin ઇન્વર્સ રૂટ x નું સંકલન માંગ્યું છે, બીજું કઈ માંગ્યું નથી. ને અહીંયા ઇન્વર્સ ને ખબર છે કે ઇન્વર્સ નું સંકલન તો થતું જ નથી, તો ઇન્વર્સ ની બાજુમાં આપણે શું લઈ લઈએ? 1 લઈ લઈએ. એને શું લઈએ? 1 અને બીજું વિધેય કહીએ અને આ રીતે લખીએ 4 ના છેદમાં pi. તો તમે અલગથી બનાવજો ને, અલગથી બનાવજો. ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ રૂટ x into 1 dx. આ પહેલું ફંક્શન આને શું કહો? બીજું ફંક્શન. પહેલું ફંક્શન તેનું તે, બીજા ફંક્શનનું સંકલન બરાબર ને? ખંડ સંકલન બરાબર sin રૂટ x તેનાથી એકનું સંકલન કર્યું x માઈનસ ઇન્ટિગ્રેશન પહેલા ફંક્શનનું વિકલન sin ઇન્વર્સ x નું વિકલન 1 ના છેદમાં અંડર રૂટ 1 માઈનસ x. 1 ના છેદમાં અંડર રૂટ 1 માઈનસ x વર્ગ. x ની જગ્યાએ કોણ છે? રૂટ x છે, તો રૂટ x નો વર્ગ કેટલો થાય? x. ને પાછું રૂટ x નું પાછું કરો. રૂટ x નું વિકલન શું છે? રૂટ x નું વિકલન યાદ છે? 1 ના છેદમાં 2 રૂટ x છે ને? રૂટ x નું વિકલન 1 ના છેદમાં 2 બહાર આવે બરાબર? કેટલા થાય? 1 ના છેદમાં 2 રૂટ x ઇન્ટુ 1 નું સંકલન x dx.
અહીંયા રૂટ x વાળો ભાગ ચાલે તો ઉપર શું વધશે રૂટ x વધશે બરાબર નીકળ્યા ત્યાં x into sin inverse root x minus 1/2 ऊपर कितना दिया ऊपर root x कितना दिया नीचे कितना दिया under root 1 minus x અહીંથી તમારું સાચું સમીકરણ છે ये खबर છે કે આ ભાઈમાં કે સેટ થયો જો root x ન હોત તો મારું કામ થઈ જાય શું ન હોત root x ન હોત તો મારું કામ થઈ જાય બરાબર એના કરતા એક કામ કરીએ આપણે તમારે ધારી તો થોડું સારું પડશે ઈઝી પડશે બરાબર આની કરતા આવશે અને x બરાબર t² ધારો પછી આગળ વધો એના કરતા હું ધારી તો કોને sin ઇનવર્સ root x નો t માની લો શું એ સારું પડશે તમને આનો આપણે કરવું છે કોનો ઇન્ટિગ્રેશન શું કરો sin root x બરાબર t માનો હવે આનું વિકલન તો મિત્રો કઈ છે નહીં તો શું કરો હું x ની કિંમત શોધી લઉં પ્લસ sin ને સામે લઈ જાઓ તો sin t થાય ને એનો સ્ક્વેર કરી નાખો તો શું થાય sin સ્ક્વેર t બરાબર એટલે શું થાય ભલા root x equal to sin t સ્ક્વેર કરો તો x equal to और विकलन करो શું થાય વિકલન વિકલન dx નાનો શું થશે આવું તો વિચાર લેજો sin 2t dt વિચારજો મિત્રો ક્યાંથી આવશે વિકલન sin સ્ક્વેર બરાબર ચાલો મૂકો કિંમત બરાબર ધીરે ધીરે આની જગ્યાએ શું મૂકો t dx જગ્યાએ કેટલા આવ્યા sin 2t dt માટે ઇન્ટિગ્રેશન sin inverse root x dx इंटीग्रेशन आ કેટલા થયા t આંકડા થયા આનું આપણે 1000 વાર કરી ચૂક્યા છીએ બરાબર શું આવશે આ t તેના તે sin 2t નું માઈનસ cos 2t by 2 બરાબર સી માઈનસ ઇન્ટિગ્રેશન t નું વિકલન 1 નામ છે માઈનસ cos 2t by 2 dt is equal to minus t cos 2t ના છેદમાં 2 આ માઈનસ માઈનસ પ્લસ cos 2t નું શું થાય પ્લસ sin 2t છેદમાં 2 દુ 4 હવે તમારે પાછી t ની કિંમત મૂકવાની છે કોની કિંમત t ની કિંમત એ t ની કિંમત sin રૂટ આ cos 2t ની કિંમત કેવી રીતે લાવશો જો cos 2t ને sin 2t આન્સર શેમાં જોઈએ sin માં જોઈએ કે નહીં તો cos 2t ને તમે શું લખી શકો 1 sin square t લખી શકો કે નહીં બરાબર તો જો આ માઈનસ t cos 2t નું વિસ્તૃત 1 2 sin square t છેદમાં 2 cos 2t નું સૂત્ર sin 2t નું સૂત્ર છે 2 sin t cos t 2 sin t cos t ના છેદમાં 4 અને 2 4 તો 2 બરાબર આ માઈનસ t 1 બરાબર 2 sin square t છેદમાં cos t ને શું લખાય under root 1 sin square t plus sin t under root 1 છેદમાં 2 હવે કિંમત મૂકી દો ચાલો અહીંયા t એટલે કોણ sin inverse root x બરાબર તો માઈનસ તો છે માઈનસ sin inverse root x ના root x બરાબર બ્રેકેટમાં 1 2 sin square t એટલે કોણ x છેદમાં 2 પ્લસ sin t એટલે કોણ root x under 1 sin square t એટલે કોણ x છેદમાં 2 આને અંદર લઈ જાઓ તો છેલ્લો તમારો જવાબ થશે એ કેટલા 4 ના છેદમાં 5 આ ઇન્ટુ આ બ્રેકેટ માં થશે
माइनस साइन इनवर्स रूट एक्स 1 माइनस 2x छेदमा 2 प्लस अब इन्हें भेगो करना हो तो अंडर रूट थाय x माइनस x1 छेदमा 2 माइनस x प्लस c आ તમારો આન્સર આવશે બરાબર લખેલો ફટાફટ અને બે વાર પ્રેક્ટિસ કરજો હા जो 20 दाखलो I बराबर इंटीग्रेशन अंडर रूट 1 माइनस रूट x छेदमा जो 1 में तुमने त्रिकोणमिति आदेश देता मैं तुमने सीखा था बराबर माइनस ने प्लस બંને હોય ત્યારે અહીંયા જે હોય એના પર શું લખતા cos 2 થીટા આપણે રૂટ x બરાબર શું લઉં रूट x होना खबर पड़ी जाए क्या लिखो cos 2 थीटा ये શું થાય 1 माइनस cos 2 थीटा એટલે 2 sin स्क्वायर थीटा ये શું થાય 1 प्लस cos 2 थीटा એટલે 2 cos स्क्वायर थीटा હા 2 2 ઉડી ગયો tan स्क्वायर थीटा તો મળી જશે સમીકરણ આપણને એટલે બરાબર હવે અહીંયા વર્ક કરી નાખો તો x કેટલા થયા cos स्क्वायर 2 थीटा વિકરણ કરો કેટલા થાય b આગળ આવે cos 2 थीटा का પછી થાય cos 2 શું થાય minus sin 2 थीटा 2 थीटा શું થાય 2 d थीटा ds કરા દિયા minus 4 cos 2 थीटा sin 2 थीटा d थीटा चलो બધી જ વેલ્યુ અંદર મૂકો તો I is equal to શું થયું इंटीग्रेशन अंडर रूट 1 minus cos 2 थीटा छेदमा dx કેટલા તો -4 cos 2 थीटा into sin 2 थीटा -4 ને ઉચકી બહાર લઈ જાઓ આ કેટલા થાય અંડર રૂટ 2 sin स्क्वायर थीटा छेदमा 2 थीटा थीटा જતા રહ્યા વર્ગમૂળ ગુમ into cos 2 थीटा ने શું લખાય હમણાં તેમને લેવા દેવો cos 2 थीटा પર sin 2 थीटा શું લખાય 2 sin थीटा into cos थीटा d આશા રાખું તમને ખબર પડી શું કામ કારણ કે આ cos थीटा ના cos थीटा ઉઠશે is equal to -4 આગલા ત્યાં sin સ્ક્વેર ના વર્ગમૂળ કેટલો થયો sin थीटा છેદમાં cos थीटा हां 4 2 8 कर नाखो ने હવે શું કરો આ cos cos થોડી છે ને ઓલા લખો જાવ cos 2 थीटा into sin थीटा into cos cos ઉડી ગયા શું વધ્યું sin थीटा અને sin थीटा into sin थीटा ગુણાકાર છે ગુણાકારને સેવા કરવો પડે સરવાળામાં ફેરવવા પડે તો જ આપણું કામ થાય નહીતર કામ થાય એટલે એ દરમિયાન આટલા થઈ ગયા sin સ્ક્વેર થીટા થઈ ગયા બરાબર પેલો કેટલો છે cos 2 થીટા d sin સ્ક્વેર શું લખાય 1 minus cos 2 theta by 2 minus 8 1 minus cos 2 theta by 2 આખો ત્રિકોણમિતિનો દાખલો છે મિત્રો બરાબર into cos 2 theta d અને બે ચાલે તો 4 આનો ગુણાકાર કરો આનો ગુણાકાર કરો માઈનસ કેટલા થયા આનો ગુણાકાર 4 તો ખરા ને इंटीग्रेशन કેટલા થયા cos 2 theta माइनस आदिनो गुणाकार सारो पाछू स्क्वायर आए तो पाछू सूत्र वापरो ने बराबर -4
इंटीग्रेशन અને અલગ કરો આ માઈનસ પ્લસ 4 इंटीग्रल cos 2 थीटा શું લખાય 1 પ્લસ cos ગુણો ડબલ थीटा बाय 2 थीटा નીકળ્યા ત્યાં બે cos નું સંકલન sin 2 थीटा बाय 2 minus 4 sin 2 थीटा बाय 2 બરાબર પછી પ્લસ આ 2 વધે ને એક નું સંકલન थीटा આનું સંકલન sin और थीटा बाय 4 प्लस દિવસ કિંમત મૂકવાની છે હવે કયા cos 2 थीटा ની કિંમત છે મિત્રો ધ્યાન રાખજો અને તો આને cos પર લખો કે √1 - sin स्क्वायर 2 थीटा બરાબર અને 2 વડે ભાગ કરો તો -2 √1 - cos स्क्वायर 2 थीटा प्लस 2 थीटा बराबर प्लस 1/2 આને શું લખાય 2 sin 2 थीटा બધા ત્રિકોણમિતિના સૂત્રો છે ભાઈ આ બે ગયા આને શું લખાય √1 - cos स्क्वायर 2 थीटा -2 √1 - cos स्क्वायर 2 थीटा કેટલા ગયા x प्लस 2 थीटा जोता तो cos स्क्वायर क्या ले जाओ सामने ले जाओ मतलब माइनस बराबर